ડીઆરડીઓએ ઓડિશાના દરિયાઈ કિનારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેની લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ હાઇપરસોનિક મિસાઇલને ભારતીય સશસ્ત્ર દળોની તમામ સેવાઓ માટે 1500 કિલોમીટરથી વધુની રેન્જમાં વિવિધ પેલોડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. મિસાઇલને વિવિધ ડોમેન્સમાં તૈનાત વિવિધ રેન્જ સિસ્ટમ દ્વારા ટેગ કરવામાં આવી હતી. ડાઉન રેન્જ શિપ સ્ટેશનો પરથી પ્રાપ્ત ફ્લાઇટ ડેટા સફળ ટર્મિનલ દાવપેચ અને ઉચ્ચ ચોકસાઈ સાથે અસરની પુષ્ટિ કરે છે. ઉલ્લેખનીય છે કે આ મિસાઇલને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ, હૈદરાબાદની પ્રયોગશાળાઓ અને અન્ય વિવિધ ડીઆરડીઓ પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. ડીઆરડીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓ દ્વારા આ અભૂતપૂર્વ સિદ્ધિ અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આ મિસાઇલ ભારતની વધતી જતી આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.